પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ 48.51% જેટલું કંગાળ મતદાન થતાં રાજકીય પંડિતો પણ ચોંકી ઉઠ્યા છે. કારણ કે રાજકીય પક્ષો દ્વારા અને તંત્ર દ્વારા જે રીતે વધુ મતદાન કરાવવા પ્રયત્નો કરાયા હતા અને ઊંચું મતદાન થશે તેવા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ દાવાઓ મતદારોએ ફગાવી દીધા છે. તેમાં પણ વોર્ડ નંબર 2, 10 વગેરેમાં તો સાવ ઓછું મતદાન થયું છે. પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 48.51% જેટલું કંગાળ મતદાન થયું છે. સવારથી જ મતદારોમાં મતદાનને લઈને ઉદાસીનતા જોવા મળતી હતી. કેટલાક પછાત વિસ્તાર સિવાય ક્યાંય મતદારોની કતાર લાગી ન હતી. ઉપરાંત વોર્ડ સીમાંકનને લઈને પણ મતદારોમાં અસમંજસની સ્થિતિ જોવા મળતી હતી. બીજી તરફ વોટર સ્લીપના અભાવે પણ અનેક મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હતું, તો કેટલાક મતદારો તો મતદાન કેન્દ્ર ખાતેથી જ મતદાન કર્યા વગર પરત ફર્યા હતા. સીમાંકનના ફેરફારને કારણે અનેક લોકો મતદાનથી વંચિત રહી ગયા હતા. અગાઉ મતદાન કરતા હતા તે મથક ખાતે જતા ત્યાંથી વોર્ડ બદલાઈ ગયો હોવાનું જણાવવામાં આવતું હતું. તંત્ર દ્વારા વોટર સ્લીપનું વિતરણ કરવામાં ન હોવાથી મતદારોને પોતાનું નવું મતદાન મથક શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક રાજકીય પક્ષો દ્વારા ચોક્કસ વિસ્તારમાં વોટર સ્લીપનું વિતરણ કર્યું હતું, પરંતુ અનેક વિસ્તારમાં સ્લીપો ન મળી હોવાથી લોકોને મતદાન મથક શોધવામાં હાલાકી પડી હતી. મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાથી પણ મતદારો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણના બનાવ બનતા હતા. ખાસ કરીને મોબાઈલ સાચવવાની એક પણ મતદાન મથક પર કોઈ વ્યવસ્થા નહોતી, જેથી મતદારો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. એક તો સૌ પ્રથમ દરેક મતદાર ભાઈ બહેનોએ પોતે પોતાનો મત આપી અને લોકશાહીને મજબૂત કરવી. અને બીજું, અમે ગયે વખતે 52માંથી 45 સીટ અમે જીત્યા હતા, ત્યારે અમારે કોંગ્રેસ સાથે લડાઈ હતી. આ વખતે 52માંથી 11 સીટ છે બિનહરીફ થઈ ગઈ અને બાકીની 41 સીટ અમે જીતી અને 52 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે અને આ સંપૂર્ણ બહુમતી સાથેની અહીંયા અમારે કોર્પોરેશન બનશે. પોરબંદર માટેનું તો વિકાસનું વિઝન તો પાર્ટીએ અને સરકારે તૈયાર કરી લીધેલું છે અને એના માટેની બુકલેટે તમને બધાને આપી દીધી. આવતા દિવસોની અંદર પોરબંદર ખૂબ જ સુંદર અને સુઘડ બને એના માટે અમારા બધા જ ચૂંટાયેલા સભ્યો છે એના માટે પૂરેપૂરા પ્રયાસ કરશે અને પોરબંદરને સુંદર બનાવશે. દરેક ચૂંટણી વખતે દરેક મતદારોએ પોતાનું મતદાન કરવું જોઈએ, કારણ કે લોકશાહીને તમારે મજબૂત કરવી હોય તો એનો એક જ ઉકેલ છે અને મતદાન. એટલે દરેક મતદાર ભાઈ બહેનો એ આ વખતે મતદાન કરે એવી સૌને હું અપીલ કરું છું. આજ રોજ મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે. મેં તમામ ઉમેદવારો તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાથે બૂથ ઉપર મતદાન કરેલ છે. અને અમારી એક જ અપીલ છે કે સૌ કોઈ મતદાન કરવું જોઈએ, વહેલી તકે મતદાન થઈ જાય તેવી પણ મારી લોકોને અપીલ છે. મતદાનની આંકડાકીય વિગતની વાત કરીએ તો મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકોમાંથી 11 બેઠકો એટલે કે વોર્ડ નંબર 11 અને 12ની તમામ બેઠક બિનહરીફ થઈ હતી, જે ભાજપના ફાળે ગઈ હતી. ત્યારે બાકી રહેતી 41 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 106 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. મહાનગરપાલિકામાં મતદાન મથક 165 પર મતદાન યોજાયું હતું. કુલ મતદારો 1,43,114 છે, જેમાંથી 73,701 પુરુષ, 69,411 સ્ત્રી અને 2 અન્ય મતદારો છે, જેમાંથી 38,086 પુરુષ અને 31,334 સ્ત્રી મળી 68,420 મતદારોએ મતદાન કરતા 48.51% જેટલું કંગાળ મતદાન નોંધાયું હતું. અગાઉ નગરપાલિકા હતી ત્યારે 2021માં 49.58% અને 2015માં 50.44% મતદાન નોંધાયું હતું. મહાનગરપાલિકા બન્યા બાદ નવા વિસ્તાર ભેળવવામાં આવતા મતદારોની સંખ્યામાં વધારો થતાં મતદાનમાં પણ વધારો થાય તેવી આશા રાજકીય પક્ષો રાખી રહ્યા હતા, પરંતુ મતદારોની નિરસતાને લઈને તે આશા પર પાણી ફરી વળ્યું છે. હાલ તો તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તો મતગણતરી બાદ જ સામે આવશે. વોર્ડ વાઇઝ મતદાનની વાત કરીએ તો સૌથી વધુ વોર્ડ નંબર 8, ત્યારબાદ વોર્ડ નંબર 7 અને ત્યારબાદ હાઈ પ્રોફાઇલ ગણાતા વોર્ડ નંબર 9માં ઊંચું મતદાન થયું હતું. ઓછા મતદાન અંગેના કારણોમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યારથી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે ત્યારથી પોરબંદરના રાજકારણમાં એકતરફી માહોલ સર્જાયો છે. લોકસભા, વિધાનસભા, પંચાયત કે મહાનગરપાલિકા ક્યાંય પણ વિરોધ પક્ષોનું કોઈ નોંધપાત્ર અસ્તિત્વ જણાતું નથી.
મહાનગરપાલિકામાં પણ 11 બેઠકો ચૂંટણી પહેલા જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. પરિણામે ચૂંટણીનું પરિણામ તો નક્કી જ છે એવી માનસિકતા મતદારોમાં ઘર કરી ગઈ અને મત આપવા અંગે કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં. પ્રજામાં મારા એક મતથી શું ફરક પડવાનો એવી લાગણી પ્રબળ બની હતી. તંત્ર દ્વારા ચૂંટણી પૂર્વે મતદારોની સુવિધાઓના દાવા તો કરવામાં આવ્યા, પરંતુ મતદાર સુધી તેનું બૂથ કયું છે તેની માહિતી પહોંચાડતી વોટર સ્લિપ પહોંચાડવામાં આવી નહીં. સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકોનું માનવું છે કે જો તંત્રએ મતદારોની ઘરે ઘરે વોટર સ્લિપ પહોંચાડવાની વ્યવસ્થા કરી હોત તો નવા સીમાંકનને કારણે સર્જાયેલી મૂંઝવણ દૂર થાત અને મતદાનનું આંકડું ચોક્કસ વધ્યો હોત. 11 બેઠકો બિનહરીફ, એકતરફી માહોલ અને તંત્રની બેદરકારીને કારણે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી જ નીરસ બની રહી છે. લોકશાહીના આ પર્વમાં મતદારોની ઉદાસીનતા તમામ માટે લાલબત્તી સમાન છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.